નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોકરી વાંછુક યુવાનો અને યુવતીઓ માટે કુલ 1378 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જો તમે ધોરણ 10 પાસ છો અને ડ્રાઇવિંગ કામ કરો છો તો પણ તમે અરજી કરી શકો છો। વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી રહે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 54 જગ્યા છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે 122 જગ્યા છે, કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે આઈટી સેલની 148 જગ્યા છે, ડ્રાઈવર તરીકેની 34 જગ્યા છે, કોર્ટ અટેન્ડન્સ એટલે કે પટ્ટાવાળા વર્ગ 4ની 208 જગ્યા છે, કોર્ટ મેનેજરની 21 જગ્યા છે। આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ અદાલત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટ માટે પણ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 214 જગ્યા છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 307 જગ્યા છે, પ્રોસેસર એટલે કે બેલીફની 210 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પોસ્ટ માટે જરૂરી લાયકાત અને પે સ્કેલ જોઈએ તો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે ગ્રેજ્યુએશનની લાયકાતની જરૂર છે, જેનો પે સ્કેલ અહીંયા બતાવેલો છે। ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ માટે ગ્રેજ્યુએશન, કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે આઈટી સેલ માટે ડિગ્રી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન માટે માંગેલું છે, ડ્રાઈવર અને કોર્ટ અટેન્ડન્સ માટે ધોરણ 10 પાસ માંગેલું છે, કોર્ટ મેનેજર માટે મેનેજમેન્ટમાં અનુસ્નાતક એટલે કે MBA કક્ષાની ડિગ્રી માંગેલી છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 માટે ગ્રેજ્યુએશન માંગેલું છે, બેલીફ માટે ધોરણ 12 પાસ માંગેલું છે। આ વર્ષે પ્રથમવાર કોઈ ભરતી પ્રક્રિયા માટે NTAની મદદ લેવામાં આવી છે, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી। અત્યાર સુધી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવાની હોય ત્યારે NTA દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે ભરતી પ્રક્રિયાની પારદર્શકતા ધ્યાનમાં રાખી NTA દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે। NTAની જે નોટિફિકેશન છે તેમાં આ પોસ્ટ માટે 22/5 એટલે કે 22 મેથી 15 જૂન એટલે કે 25 દિવસના સમયગાળા દરમિયાન તમે વિવિધ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। ત્યાર પછી લાસ્ટ ડેટ ઓફ ફીસ ટ્રાન્ઝેક્શન એટલે કે ફી ભરવાની છેલ્લી તારીખ 15 જૂન આપેલી છે, રાતના 11:50 સુધીનો ટાઈમ આપેલો છે। ત્યારબાદ કરેક્શન ઇન પર્ટિક્યુલર ઓફ એપ્લિકેશન ફોર્મ, એપ્લિકેશનમાં કરેક્શન માટે 17, 6 અને 19 એમ 2 દિવસ આપેલા છે, 17 થી 19। ત્યાર પછી ડાઉનલોડિંગ એડમિટ કાર્ડ ફ્રોમ NTA વેબસાઇટ અને ડેટ ઓફ એક્ઝામિનેશનમાં વિલ બી અનાઉન્સ્ડ લેટર લખેલું છે, એટલે કે એડમિટ કાર્ડ માટે અને એક્ઝામની તારીખ માટે હવે પછીની જાહેરાત કરવામાં આવશે। ત્યારબાદ વેબસાઇટનું લિસ્ટ અહીંયા આપેલું છે, 3 વેબસાઇટ છે, એટલે કે એક NTAની વેબસાઇટ છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ છે, અને જે અત્યારે આપણે વારંવાર યુઝ કરેલી છે HC ઓજસની વેબસાઇટ છે। તો સૌથી વધારે યુઝ કરેલી આપણી આ વેબસાઇટ છે hcojs.gujarat.gov.in। તો એ વેબસાઇટ પર આપણે અત્યારે જઈએ તો વિવિધ જે પોસ્ટ આપેલી છે તે પોસ્ટની અહીંયા નોટિફિકેશન આપેલા છે। જોબ એપ્લિકેશનમાં જે એપ્લાય નાઉ પર ક્લિક કરીએ ત્યારે એડવર્ટાઇઝ પ્રમાણે જે લિસ્ટ આપેલું છે તેમાંથી કોઈ પણ એક એપ્લાય માટે આપણે એપ્લાય કરશું। સપોઝ કે અહીંયા એક જે બેલીફની નોટિફિકેશન છે તેના પર આપણે એપ્લાય નાઉ પર ક્લિક કરશું। એપ્લાય નાઉ પર ક્લિક કરીએ એટલે અત્યાર સુધી જે ઓજસમાં ફોર્મ ભરતા હતા ત્યાં ફોર્મ ભરવા માટેની પ્રોસેસ અલગ હતી અને અહીંયા ફોર્મ ભરવા માટેની પ્રોસેસ અલગ હશે, કારણ કે ઓજસમાં જે ફોર્મ ભરતા હતા તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કન્ડક્ટ કરાયેલી એક્ઝામ હતી। અહીંયા જે છે એ NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તે કન્ડક્ટ કરે છે આ એક્ઝામ, એટલે તેનું ફોર્મ કંઈક અલગ હશે। જ્યારે પણ તમે એપ્લાય પર ક્લિક કરશો ત્યારે આ પ્રકારની વેબસાઇટ ઓપન થઈ જશે। આ વેબસાઇટ છે NTAની, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની। નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર વેબસાઇટ ઓપન કરશો ત્યારે અહીંયા લખેલું છે ક્લિક હિયર ટુ રજિસ્ટર ઓર લોગિન। જો તમે એકવાર રજિસ્ટર થઈ ગયેલા હો તો તમે લોગિન કરી શકો છો, અથવા અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। અહીંયા પહેલાં રજિસ્ટર પર ક્લિક કરીએ
તો તમને બે પાર્ટ બતાવેલા છે. ડાબો પાર્ટ જે છે તેમાં લખેલું છે સ્ટેપ 2 એપ્લાય ઓનલાઈન, અને જમણો પાર્ટ છે તેમાં લખ્યું છે ઓલરેડી રજિસ્ટર્ડ કેન્ડિડેટ લોગિન હિયર. જો તમે રજિસ્ટર થઈ ગયેલા હોય તો યુઝર પાસવર્ડ નાખી, એપ્લિકેશન નંબર ને પાસવર્ડ નાખીને અહીંયાથી લોગિન કરી શકો છો. પણ આપણે અહીંયા પહેલી વખત લોગિન કરવાનું છે, એટલે કે કેન્ડિડેટનું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો અહીંયા સ્ટેપ આપેલા છે. સ્ટેપ 1 છે એપ્લાય ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન, સ્ટેપ 2 છે ફિલ ઓનલાઈન એપ્લિકેશન, અને સ્ટેપ 3 છે પે એક્ઝામિનેશન ફીઝ. કે ન્યૂ કેન્ડિડેટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા લિંક આપેલી છે, ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટર હિયર, ગ્રીન કલરનું છે. તેના પર ક્લિક કરી એટલે નોટિફિકેશન ખુલે છે. આ નોટિફિકેશનમાં સૌથી અગત્યની બાબત છે જે અલગ અલગ પોસ્ટ માટેની અલગ અલગ ફીઝ. મિત્રો અહીંયા ફીઝ બધી જે ફીઝ બતાવેલી છે તે થોડીક હાઈ બતાવેલી છે, અને અત્યાર સુધી જે કાંઈ નોટિફિકેશન આવ્યા છે તેમાં ક્યાંય ફીઝ રિફંડની કોઈ માહિતી આપેલી નથી. આગળ કોઈ માહિતી આપે તો અહીં ફીઝની કોઈ રિફંડેબલની માહિતી આપેલી, ફીઝ રિફંડની માહિતી આપેલી નથી. નોટિફિકેશન બરોબર વ્યવસ્થિત વાંચી લેવાની. ફોર્મ ભરવા માટે જે વસ્તુ જરૂરી છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરેલી જેપીજી ફાઇલમાં, ફોટાની સાઇઝ 10 થી 200 KB, સ્કેનની સાઇઝ 10 થી 30 KB, અને જો ડ્રાઈવર તરીકે ફોર્મ ભરતા હો તો 10 થી 300 KB વચ્ચે લાઇસન્સની સ્કેન કરેલી કોપી હોવી જોઈએ. ત્યારબાદ તમારે જે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે તે પાસવર્ડ માટેની ક્રાઇટેરિયા આપેલો છે કે પાસવર્ડ મસ્ટ બી 8 to 15 કેરેક્ટર લોંગ, એટલે કે 8 થી 15 અક્ષર લાંબો પાસવર્ડ હોવો જોઈએ. પાસવર્ડમાં ઓછામાં ઓછો એક અપર કેસ એટલે કે કેપિટલ મૂળાક્ષર હોવો જોઈએ, એટલે કે આપણે જે પહેલી ABCD બોલીએ છીએ તે પહેલી ABCDનો ઓછામાં ઓછો એક અક્ષર હોવો જોઈએ. પછી બીજું લખેલું છે ક્રાઇટેરિયા છે ઓછામાં ઓછો એક લોઅર કેસ હોવો જોઈએ, એટલે કે એક જે બીજી ABCDનો અક્ષર છે તે એક હોવો જોઈએ. પછી ચોથું ક્રાઇટેરિયા છે કે પાસવર્ડ મસ્ટ હેવ એન એટલીસ્ટ 1 ન્યુમેરિક વેલ્યુ, એટલે કે 0 થી 9 સુધીનો કોઈ પણ એક આંકડો એમાં હોવો જોઈએ પાસવર્ડમાં. અને ત્યાર પછી પાંચમો ક્રાઇટેરિયા છે કે સ્પેશિયલ કેરેક્ટર, જે સ્પેશિયલ કેરેક્ટર જે અહીંયા આપેલા છે, જે દર્શાવેલા છે તેમાંથી કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર પણ તમે પાસવર્ડ તરીકે યુઝ કરી શકો છો. આ જે 5 ક્રાઇટેરિયા છે, આ 5 ક્રાઇટેરિયાને બાંધીને તમે પાસવર્ડ બનાવી શકો છો. ત્યારબાદ બધી કન્ટેન્ટ, બધી સૂચનાઓ વાંચી અને આઈ એગ્રી ઉપર ક્લિક કરીને સબમિટ ઉપર આપશો ત્યારે અહીંયા તમને જે લોગિન બનાવવાનું છે તે લોગિન બનાવવા માટેની રિક્વેસ્ટ પૂછવામાં આવે છે કે તમારે લોગિન કોના થ્રુ બનાવવું છે. તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમે આધાર કાર્ડથી લોગિન બનાવી શકો છો, ડિજીલોકર હોય તો ડિજીલોકરથી બનાવી શકો છો. તમારી પાસે ડિજીલોકર નથી અને તમારે ડિજીલોકર અહીંયા બનાવીને પછી આ લોગિન કરવું છે તો તમે એ પણ અહીંયાથી કરી શકો છો. તમારી પાસે ABC એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે, ABC ID, તો અહીંયાથી તમે લોગિન કરી શકો છો. જો તમારી પાસે ABC નથી અને તમારે ABCથી લોગિન કરવું છે તો તમે અહીંયાથી ABC ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ આઈ હેવ અ પાન કાર્ડ એન્ડ વિશ ટુ ક્રિએટ માય લોગિન વિથ યુઝિંગ પાન કાર્ડ, એટલે કે તમે પાન કાર્ડ થ્રુ પણ અહીંયા લોગિન કરી શકો છો. આપણી પાસે એક આધાર કાર્ડ છે એટલે આપણે આધાર કાર્ડ પરથી લોગિન કરશું. આધાર કાર્ડ અહીંયા એન્ટર કરીને જનરેટ OTP પર ક્લિક કરશું એટલે આધાર કાર્ડ પર OTP જશે. મારી પાસે એક આધાર કાર્ડ છે, એ આધાર કાર્ડ પર હું અહીંયા ક્લિક કરું છું. આધાર કાર્ડ એન્ટર કરીને જનરેટ OTP ઉપર ક્લિક કરું છું એટલે OTP છે તે મારા રજિસ્ટર્ડ નંબર પર આવી જશે. OTP નાખી એન્ટર કરીને વેલિડ OTP પર ક્લિક કરશું. વેલિડ OTP પર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ અહીંયા કેન્ડિડેટની ડિટેલ આવી જશે. કેન્ડિડેટનું નામ, બર્થ ડેટ અને જેન્ડર, જે તમારે આધાર કાર્ડમાં મેન્શન કરેલું છે તે વસ્તુ અહીંયા આવી જશે. કેન્ડિડેટનું નામ જે છે જે આધાર કાર્ડ પરમાંથી લઈ લેશે. ત્યારબાદ પિતાનું નામ, માતાનું નામ, લિંગ, બર્થ ડેટ, નેશનાલિટી, ઈમેલ એડ્રેસ, કન્ફર્મ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, કન્ફર્મ મોબાઈલ નંબર, અલ્ટરનેટિવ નંબર, આઈડેન્ટિટી ટાઈપમાં આપણે આધાર કાર્ડ એન્ટર કરેલું છે એટલે આધાર કાર્ડ જ લેવાનું રહેશે.
ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા એન્ટર કરવાનું છે. પરમનન્ટ એડ્રેસ, જો પ્રેઝન્ટ એડ્રેસ ને પરમનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંયા ક્લિક કરશું એટલે બંને એડ્રેસ સેમ થઈ જશે. ત્યાર પછી ચૂઝ પાસવર્ડ, તો પાસવર્ડ માટેના જે ક્રાઇટેરિયા આપેલા હતા 5 એ 5 ક્રાઇટેરિયા અહીંયા દર્શાવેલા છે. પહેલું છે લેટર એટલીસ્ટ 1 અપર કેસ, એટલે કે પહેલી એબીસીડીનો એક અક્ષર હોવો જોઈએ, બીજી એબીસીડીનો એક અક્ષર હોવો જોઈએ, 0 થી 9 એક હોવા જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર એક હોવા જોઈએ, અને ઓછામાં ઓછી લેન્થ જે છે પાસવર્ડની તે ઓછામાં ઓછી 8 અક્ષરની હોવી જોઈએ. 8 અક્ષરથી 15 અક્ષર સુધીનો તમે પાસવર્ડ સેટ કરી શકો છો. પાસવર્ડ સેટ કર્યા બાદ તમને અહીંયા એક સિક્યુરિટી પિન એન્ટર કરવાનું કહે છે, જે તમારે અહીંયા દેખાડેલી છે. તેના પર ક્લિક કરી આઈ એગ્રી એટલે કે સહમત ઉપર ક્લિક કરીને સબમિટ કરશો એટલે સબમિટ ઉપર ક્લિક કરીને તમને તમારું જે ફોર્મ ભરેલું છે તેની ડિટેલ બતાવશે. તેમાં જો કોઈ ફેરફાર ન હોય તો બધી વસ્તુ પર અહીંયા ટીક માર્ક કરી આઈ એગ્રી ઉપર ક્લિક કરીને સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઈમેલનો ઓટીપી, મોબાઈલનો ઓટીપી એન્ટર કરવાનું કહે છે. સિક્યુરિટી એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. You have successfully registered. Please check on your mobile inbox for your unique application number to login. તમારા ઈમેલમાં તમને એપ્લિકેશનનો નંબર સેન્ડ કરી દેવામાં આવેલ છે.